હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? સ્વાગત છે અમારું આ નવા મસ્ત મજાના વ્લોગમાં. તો અત્યારે વાગી ગયા છે 11 અને બસ બધું કામકાજ કરીને ફ્રી થઈ ગઈ છું અને હવે રેડી થઈએ. અને હેપી રક્ષાબંધન બધાને. ચલો તો જો અમે રેડી થઈ ગયા છીએ અને ઓલી બંને બેનો પણ રેડી થઈ ગઈ છે. અને ઘણા ટાઈમ થી ચાંદલો નહોતો કરેલો, આજ ફર્સ્ટ ટાઈમ ચાંદલો અને સેથો કરેલો છે. ઘણો ટાઈમ થયા કાંઈ પણ ચાંદલો કે સેથો કાંઈ નથી કરેલો. તો ચલો જો બંને બેનો રેડી થઈ ગયું છે તો એ બંને બેનો રાખડી બાંધી લે એકા બીજી. રક્ષાબંધન બધાયને હેપી રક્ષાબંધન બધાયને મસ્ત રહ્યો અને હારા રહ્યો રક્ષાબંધન મસ્ત રહ્યો અને સારા રહ્યો. આવી રાખડી તો કોઈને ન હોય, બેસ્ટી કોને ન હોય. મારે પણ રાખડી બંધાઈ ગઈ છે અને આજનું વેધર પણ જો ક્લાઉડી જ છે. હમણાં તો કેટલો ટાઈમ થયા, ક્યારેક વચ્ચે થોડો ઘણો તડકો નીકળે તો ભલે, નહીતર તો ક્લાઉડી જ છે. અને કેટલા ટાઈમ થયા જે ડ્રેસ પહેર્યો છે, 2 વર્ષ થઈ ગયા પણ પહેર્યો જ નથી મેં ડ્રેસ. હું આવી ગઈ છું ગાર્ડનમાં અને બેબી ફ્લાવર કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જો ક્યારની એકલી બોલતી હતી. So my mom is like watering the plants.
જો રોટલીનો લોટ બાંધવાનો છે અને શાક તો ઓલરેડી બનાવેલું જ છે અને પ્રદીપ પણ આવી ગયેલા છે અને એ તો રાખડી તો સવારમાં બાંધીને જતા રહ્યા હતા. તો બસ જોઈએ હજી 5:30 આવ્યા. શ્રીખંડ બનાવી નાખું અને પછી રોટલી બનાવવા માંડું એટલે જમી લઈ. જો આ એ દહીં છે, એમાંથી મેં પાણી નિતારી લીધું છે, ગ્રેપ્સ છે અને તૂટી ફૂટી. આ બની ગયો શ્રીખંડ. Oh my god. ચલો તો જો રસોઈ બની ગઈ છે અને જમવાનું પણ રેડી કરી લીધું છે. આ છે શ્રીખંડ. તો છે ને મસ્ત મજાનો Wow. શ્રીખંડ, રોટલી ને શાક. ચલો આવી જાઓ તમે લોકો પણ રક્ષાબંધનનું જમવા. વિડીયોનો અહીંયા એન્ડ કરું છું. તો મળીએ નવા બ્લોગ સાથે. ગુડ નાઇટ, બાય બાય એન્ડ ટેક કેર.